અમરેલી જિલ્લા પંચાયતના નવા પદાધિકારીઓની સર્વાનુમતે વરણી દક્ષાબેન છોડવાડિયા બન્યા જિલ્લા પંચાયત પ્રમુખ, મહાવીરભાઈ ભગત ઉપપ્રમુખ તરીકે પસંદ। અમરેલી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અને જિલ્લા સ્તરના નેતૃત્વ તેમજ જિલ્લા સમન્વય સમિતિની બેઠકમાં અમરેલી જિલ્લા પંચાયતના નવા પદાધિકારીઓની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। આ નિર્ણય બાદ પક્ષના તમામ સભ્યોએ નવા પદાધિકારીઓની શુભેચ્છાઓ પાઠવી અને પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતા। પક્ષના આગેવાનોના જણાવ્યા મુજબ આ નિમણૂકો પક્ષના માર્ગદર્શન અને સંકલનથી કરવામાં આવી છે। જિલ્લા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યોએ આ નિર્ણયને સ્વીકારી નવા હોદ્દેદારોને સંપૂર્ણ સહકાર આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। નવનિયુક્ત પદાધિકારીઓની યાદી: જિલ્લા પંચાયત પ્રમુખ, મહિલા અનામત બેઠક દક્ષાબેન ધર્મેશભાઈ છોડવાડિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહાવીરભાઈ વલ્કુભાઈ ભગત, મહાવીર બાપુ, કારોબારી સમિતિ અધ્યક્ષ અર્જુનભાઈ ભીમાભાઈ વાઘ, પક્ષના નેતા ભાનુબેન વિક્રમભાઈ શિયાળ, પક્ષના સોનલબેન જયેશભાઈ કાગડિયા। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નવા પદાધિકારીઓના નેતૃત્વમાં અમરેલી જિલ્લામાં વિકાસના કામોને વધુ નવી ગતિ મળશે। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ। વિકાસના પંથે આગળ છે અને 31 વર્ષથી જ્યારે ભૂપેન્દ્રભાઈના શાસનમાં જ્યારે ગુજરાત પ્રગતિના પંથે છે, તો આ તકે આજે જિલ્લા પંચાયતમાં લોકોની સેવા માટે જે લોકોએ સ્પષ્ટ બહુમતી આપી અને જનાદેશ આપ્યો છે અને આજે જ્યારે જિલ્લા પંચાયત મુકામે પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ છે, તો આ તકે હર્ષ અને ખુશીનો માહોલ છે। બસ પ્રમુખ તરીકે બેન શ્રી દક્ષાબેનની મહિલા 2.5 વર્ષમાં થઈ, મહાવીરભાઈ વલ્કુબાપુ ભગત તરીકે ઉપપ્રમુખ તરીકે 2.5 વર્ષમાં વરણી થઈ છે। કામ કરવાના જી બેન બેન રેડી પહેલા તમારું નામ બોલો, પછી તમે મારું નામ દક્ષાબેન ધર્મેશભાઈ છોડવાડિયા અને મારી આજે જિલ્લા પંચાયત અમરેલીમાં જે મારી પ્રમુખ તરીકેની વરણી થઈ છે, જેમાં મને આજે અમારે બહુ જ ખુશીનો માહોલ છે અને હું અમરેલી જિલ્લાનો ખૂબ વિકાસ કરીશ અને અમરેલી જિલ્લાના લોકોના સુખાકારી માટે હું રાત દિવસ મહેનત કરીશ। બોલીએ આજે મારી અમરેલી જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકેની વરણી થઈ છે, જેમાં હું આજે જિલ્લા પંચાયતની વરણી થઈ છે તેમાં હું માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આદરણીય શ્રી પ્રદેશ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ તેમજ મુખ્યમંત્રી અને આદરણીય મુખ્યમંત્રી મને કન્ફ્યુઝ થઈ ગઈ છું।